તળાજાના પાવઠી ગામે બે બાળકોના મોટરમાં ગુગળાઈ જવાથી મૃત્યુ પામ્યા છે. પરિવારમાં હસતા રમતા ફૂલો કરમાઈ જવાથી પરિવારમાં શોક છવાઈ ગયો છે. શું છે સમગ્ર ઘટના, વિડીયોમાં વિગતે વાત કરીએ. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પાવઠી ગામે રમતા રમતા બંને બાળકો કારમાં પુરાઈ જવાથી બંને બાળકોના મોત થયું હતું. જેમાં માતા પિતા માટે આ ચેતવણી સમાન કિસ્સો બન્યો હતો. પાવઠી ગામે રહેતા દીપકભાઈ સોઢાદરના બંને બાળકો તન્વીબેન 6 વર્ષ અને હેત 4 વર્ષ રમતા રમતા ઘરની બહાર પડેલી કારમાં રમવા ગયા હતા. જેમાં કારમાં ઓટોમેટિક લોક લાગી જતા અને કારના બધા જ કાચ બંધ હોવાથી હવાની અવરજવર ન હોવાથી બંને બાળકો ગુગળાઈ ગયા હતા. ત્યારે એક બાજુ માતા પિતાને એમ કે આજુબાજુ રમવા ગયા છે, હજી સુધી ઘેર કેમ આવ્યા નથી. ત્યારે તેમની શોધખોળ શરૂ કરતા એ મળી આવ્યા ન હતા. ત્યારે નજીક પડેલી કારમાં જોતા બંને બાળકો બેભાન અવસ્થામાં કારમાં મળી આવ્યા. તરત તેમને સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. ત્યારે પરિવારમાં શોકનો માહોલ સર્જાઈ ગયો હતો.